મેલડી મારી જશે અને જે ઊંચા હાથ રાખી તાળી પાડી ધૂન ગાતા હોય એની વેલી વેલી કરશે વાર. દાસના દાસની છે વિનંતી, છેલ્લી કડી બધાય ભાવથી પ્રેમથી તાળી પાડી બોલવાનું. જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ગાશે, રામાપીર બાપા, હનુમાનજી દાદા, મોમાઈમાં, ચામુંડમાં, મેરડીમાં, ખોડલમાં પૂરેપૂરા 100 વર્ષની આયુષ્ય આપે. એક વર્ષે ઓછું નહીં, પૂરેપૂરા 100. અને આટલું કેવા છતાં, હવે સાંભળો, આટલું કેવા છતાં જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન નહીં ગાય એમને 130 વર્ષની આયુષ્ય. માથેના 30 વર્ષ કેવાય બધાને ખબર છે. ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે, ભગવાન હવે અહીંથી લઈ લે. ભગવાન કે નહીં, ન્યારે 30 બાકી. જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ન ગાય એને પાડોશીના હમ પડખે બેઠા હોય. દાસના દાસની શી વિનંતી, પ્રભુ પાસે પ્રાર્થના કરવાની. હે પ્રભુ, હે દીનનાથ, આજના સત્સંગની અંદર જે કાંઈ આપણને પુણ્ય પ્રાપ્ત થાય તે સ્વર્ગવાસી આત્માને અર્પણ કરશું. બહેનો ભાઈઓ, શાંતિ જાળવો. ઈશ્વરે જો હાથમાં કઈ ખોટ ન દીધી હોય, કઈ તકલીફ ન, ઉસાદ કરી નાખો. હાથમાં તકલીફ હોય તો વાંધો નહીં, બહુ વડીલ હોય તો વાંધો નહીં, પાડોશીના બેકોતી હોર હશે, અમુક જગ્યાએ ઉસાદ નથી. હવે તમે જૂઠા કપટ ને મેલો રામા પીરની જય બોલો. તમે જૂઠા કપટ ને મેલો રામા પીરની જય બોલો. યસુ તમ જય શ્રી રામ કૃષ્ણ દામોદરમ